હા એવું કીધું તે દવા આલી આ બાજુ હજુ ભરવાનું ચાલુ છે ઊંઘો ઊંઘો હેડો છેલ્લા 12 તો વાગ્યા મમ્મી આખા દારાની હવન આવી હો હું રાતે 12 વાગે જય માતાજી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયું વાત તો મોડું મમ્મી ગુડ મોર્નિંગ આશુ સ્કૂલે જઈને આવી ગયો છોકરો તો આજ તો એનો શું પરીક્ષા હતી હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ખાધું ખાવું બાલી કે જય ગુડ મોર્નિંગ મોર્નિંગ ચોજી હા ગુડ મોર્નિંગ મની તાનું ઉઠ્યો નહીં હાલમાં જયવીરભાઈ હા હા રાધે 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 ચલો મળી જતા આવીએ દર્શન કરતા આવીએ પછી થઈ આવી ગુડ મોર્નિંગ ખાવાનું તો નહીં મારે ઉપવાસ એ તો ઉઠીએ એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય પહેલાં ઉઠીએ એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય રેણો આ શું મળે ચલો દર્શન કરી લ્યો હો લઈ ગયા હે વહેલા કર્યા હશે ને એટલો મેં પેડો ખાવાનો આપણા માટે પેડો મેં કહ્યું ભાઈ બે હતા ને થોડી વાર આ શું લે આજે તારા જેવડી અગરબત્તી નહીં એ તો મેં તોડી હાલ મેં તોડી લે કેવું થયું એ તો કાગર કહેવાય અમને છે ખેંચ કાગર એમ ખેંચ ઓમ ખેંચ એમ રાખીને ઓમ ખેંચ નીકળ્યું આમાં બેસીને છે ખેંચ બસ ઓમ પકડ આડી ઓમ પકડ ને હજી ભાઈ સરકી જી ઉડવી દે લેન બાઈન રોપી દે ડોલમાં
આશીષના જેવરી આપતો અગરબત્તી નહીં રોપી દે. બરાબર. આમાં પેલું કાગળ નાખી દે અગરબત્તીનું. આ રહ્યું કાગળ. અને હું આ હાર કાઢી લઉં કાલનો. હો પ્રસાદ લાયા આશીષભાઈ તો ઘેર. આલી બીજો બધો ના આલી તો માસીને ખાવા બેઠો. આવું જોઈ રહ્યો. સાફ કરવાનું નહીં એમનું એમ જ આવી જાય. જો સુધી આપણો બૈરો ના સુધરે ને બૈરો નામ સમજણ આવી જોઈએ. કેવું જો દવાની બાટલીઓ હજાઈ પછી શેમ્પુ હજાયો રહોરામાં બધું કેવું હજાયું જો. દાદાએ તો બધું સાચું જ બનાવ્યું હોય. એનો ઉપયોગ આપણે ખોટો કરીએ. દાદાનું નામ ના કહેવાય. જો પાછળ આ સ્ટોર રૂમ છે એવો મોટો હોય એમાં બતાવું છો. આજ તો પહેલી વાર અમને સ્ટોર રૂમ બતાવું. જો કેટલું કરેલું આમાં. જો છે ને આ બાજુ એ જો જો તો રમત અમારે જ છે. બધું હવાનું ઠેકોણે હોવું જોઈએ. નહીં આ તો રોધાઈ એટલામાં થાકી જાય છે બધો. લુગરો તો પણ રોધાઈ એટલામાં તો થાકી જાય બધો. પછી હુઈ જાય પછી હુઈ જાય બધો બપોરે. પછી ઉઠા બધા કોચ હારા પહોંચે નહીં 6 વાગે. એ મમ્મી શું કરે હ પટ્ટી ઉપર દવા લગાવેલી આવે ને એ કાઢ નાખે ને પટ્ટી પટ્ટી ચોટારે. હા એવું કીધું તે દવા આલી. ના પાડતો ચાલે મને કરાવશે બીવા જો ખાઈ લ્યો ખાવાનું હોય તો નાસ્તો નહીં તો કરી લીધું. હા બસ તો મમ્મીને ખાવા બેઠો. પપ્પાએ ખાધું. બસ તો કાકાએ અપ્પા કર્યો તરબૂચ ખાય. વાગી ગયા અઢી. બધું સાફ સફાઈ થાય. રમત વેરા કરે હે. સોનું મોનું સાફ કર ના બધું. માસીને તો બાજુ મમ્મી તો હુઈ જી પાટો બંધે દે. બોલાય જાવ દે કે બાયનો ને એવું તો લોક બેઠી બેઠી વાહન ને એવું ના ગાય ને. હવ બધું જેટલું હતું દૂર કરો કરો સાફ. વાહન નહીં ધોવાનો તને ચમ એ તો ધોવાય એટલે નહીં કરે કોઈ એમને પડેલો થોડો દેખાય. ખાસા મહિના થયા હું વચમાં આપણા જૈવીનું નિવેદ કર્યું તાન સાફ કર્યું તું તાનનું ચો કર્યું હે માસી તાનનું ચો કર્યું
ચમ ટાઈમ નહીં હું ચો જવાનું ઓરવાનું તો બધું પતી ગયું કોઈ નહીં કરવું પડે કરો તો ચા નાસ્તો નહીં કરે હા તો આવી નહીં હું કોણ ઉતારે આ પાટો બંધ્યો હતી તો જો આ બધો તો ખાલી બારી બાયનો જ લૂસ્યો પોતું કર્યું કશું કર્યું નહીં કશું ના ધોયું તાન કશું કોઈ ના કર્યું કાલથી ચાલુ કરી દો પછી સવાર લા કાઢો ચા તો નાસ્તો ને તો કરી લીધું હા બધું માસીને જાય છે શાકભાજી મળી લેવા કાલ બળિયા દેવી જવાનું નહીં ટાઢું ખાવા ટાઢું ખાવા જવાનું કાલે બળિયા દેવી આજ બનાવી દેવાનું ટાઢું પછી ખાવાનું કાલ સવારે બળિયા દેવી છે દાદા કે મેથી ના ભૂલતા આવો બોલાવો માસી ના નહીં લઈ છે બોલાવો કાકા જયવીતા જવાનું ના જવાય ના જવાય ગરમી તો જો બહાર જેવી છે હા કેવો હશે હવ જતા હા હા ટાટા ટાટા કહી દે જયવીર છોકરાઓ કે જય મેરડીમાં કાકા ભુવાજી એટલે તો 8:30 વાગવા આવ્યા ના બાદ તો વધાય છે શું છે શિખર ગલકું હો અને હરગોન બટાકા ચલો મળી જતા હા મઢે જતાઈએ દર્શન કરાવીએ તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો મઢે તો ઘેર આવી જઈએ છીએ બસ તો મની સાફ સફાઈ જ કર આખા દારાની બધું શું બધું વાહન તો બાકી છે કાલ ધોવાનો હશે શું ચાલશે આ ટીવીનું સ્ટેન્ડ બદલી કાઢ્યું આ ટેબલ હતું તે કાલ ધોવાનું બધું હે જયવીરભાઈ રાધે 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 જયવીર રાધે 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 એક મોલ્યું એટલે હજી ચોકના ચોક હશે બીજું હોય જ જયવીરભાઈ રાધે 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 હા હું જોઈ રહ્યો એટલે 9 વાગે હા તો લાવે શું કહેવાય કાલ ટાટું ખાવા જવાનું કીધું બધું લહન નહીં પોલહ મેથીના બનાવવાના આ બસ તો બધા ખાવા બેઠો હા
તો ઊંઘી રહ્યા, હજી જાગી રહ્યો. 12 વાગવા આવ્યા ઊંઘ. અને મિતુલભાઈ તો નેચે ઊંઘી રહ્યા. ઉઠાર ઉપર જાય ઊંઘવા. ચલો મમ્મીને તો બનાવે હજુ રોટલાનો પાન નહીં આવ્યો. કહેતા તો શરમ આવે પણ હજુ હું નાહી નહીં. ચલો વાગ્યા 12 વાગ્યા નાહી નહીં. હવે નહીં લાગે જેમ કે આજે કોમ જ વધારે હતું એટલે હું નહીં. ઘર ઉપરનું સાફ કરી દીધું, નીચે બાકી હતું. નીચે કારીગર છીએ. 12 વાગ્યા રાતના. 12 વાગ્યા રાતના. મમ્મી હજુ રોટલા નહીં બનાવવા. કાલે ઠંડુ ખાવા જવાનું બળિયા બાપે એટલે તુવારો થઈ ગયો હો. હા મમ્મી તુવારો થઈ ગયો આખા ઘરમાં. આ બાજુ ઉખડી બનાવીને મૂકી છે મમ્મીએ કાલે ખાવા માટે. તો ચલો આજનો વ્લોગ તો હું યાદ કરી દઉં. જેમ કે મિતુલભાઈ ઊંઘી ગયા એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. ગુડ નાઇટ.